અને 93.75% સાથે ઉત્તીર્ણ થયા છે તો ઇનામ આવી લઈ જશું। અવારનવાર અનેક સ્પર્ધાઓ આપણે કરીએ છીએ। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે 26મી જાન્યુઆરી તો જે આપણે શાળામાં વાલી બોલાયા છે, છોટુએ કીધું છે તો શાળામાં જઈએ અને ત્યાં પ્રોગ્રામ હોય તો જોઈએ, મજા આવશે। ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો। આ પ્રોગ્રામ પૂરી થઈ ગયો ત્યારે એને ચૂકવી શકાતી નથી। ઉત્તીર્ણ થયા છે ધોરણ 4 ની અંદર। એમનું સન્માન કાંતિભાઈ કરશે। A ગ્રેડ મેળવ્યો છે અને 93.75% સાથે ઉત્તીર્ણ થયા છે, તેમનું સન્માન રતનસિંહ ચૌહાણ કરશે। A ગ્રેડ મેળવ્યો છે 90.83% સાથે તેઓ ઉત્તીર્ણ થયા છે, તેમનું સન્માન આપના ગામના ડેપ્યુટી સરપંચ કરશે। પહેલા ક્રમે ઉત્તીર્ણ થયા છે તો ઇનામ આવી લઈ જશું કરશે। વિદ્યાર્થીઓનું સન્માન કર્યું। હવે પછી આપણી શાળામાંથી ઘણી બધી પરીક્ષાઓ લેવાતી હોય છે, ની અંદર ત્રીજા ક્રમે આવવું એ કોઈ નાની બાબત નથી અને આપણી શાળાની અંદરથી પણ એને ઇનામ આપવા માંગીએ છીએ। અવારનવાર અનેક સ્પર્ધાઓ આપણે કરીએ છીએ, તેમાં આપણા બાળકો સ્પેલિંગ લખ્યા હતા તો એને પણ આપણે સન્માન કરીશું। મકવાણા દિવાનજી એમનું સન્માન કરશે। અને બાળકોને ઉદ્દેશીને 2 શબ્દો કહેશે। પ્રજાસત્તાક દિને શાળાના પટાંગણમાં ઉપસ્થિત કહેવા માટે ઉભો કરે છે તો આપ સર્વે જ્યારે
કરવા જઈ રહ્યા છે. આજકાલ મોટા ભાગના યુવાનો વ્યસન તરફ ઝૂકી રહ્યા છે. આજથી આપણે વચન લઈએ કે હવે તમારી સામે રજૂ થાય છે પ્રોત્સાહન 6 થી 8 ના વ્યસન મુક્તિનું એક નાટિકા मैं हूँ मावली, मुझे पहचाना मुझे। न मिलने पर वो बेचैन हो जाते हैं। ब्रांडी, देसी, अंग्रेजी सब मेरे ही रूप है। हे दूत, ये तेरा भ्रम है, तू नहीं जानता। आपसे नम्र विनती है। always try to be worthy of it. बलिदान तुम्हारा है, याद रखेंगे वीरो तुमको, यह बलिदान तुम्हारा है। हमको तो जान से भी प्यारा है, गणतंत्र दिन हमारा है। ગ્રામજનોને શાળા વિશે કોઈ કહેવું હોય તો આ જાહેર મંચ ઉપર આપણે એમને આમંત્રણ આપીએ છીએ. तो गाइस आप लोग ये समाप्त થાય છે. તમે લોકો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો.